चलो नमस्कार दोस्तों, जय हिंद। लक्ष्यम एकेडमी ना डिजिटल प्लेटफॉर्म पर आप સૌનું હાર્દિક સ્વાગત છે। दोस्तों आरआरबी एनटीपीसी बराबर છે। आरआरबी एनटीपीसी ની અંદર કુલ 11,500 કરતા પણ વધારે જેટલી ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે दोस्तों બરાબર છે। આ જે ભરતી છે એની અંદર ગ્રેજ્યુએટ લેવલ અને 12 પાસ ઉપર પણ ભરતી જાહેર કરવામાં આવી છે બરાબર છે। સ્ટેશન માસ્ટર છે, જુનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, એકાઉન્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે, આવી अलग अलग प्रकारनी जे छे अलग अलग भर्ती छे ए जाहिर करवामां आवी छे। जेमां आजे छे खास आपणो जे आ सेशन छे, आ विडियो छे बराबर छे। आ विडियो कई बाबते छे के एनी अंदर कई रीते परीक्षा लेवामां आवे छे। 3 सब्जेक्टमां खास परीक्षा लेवामां आवती होय छे। तेमांनो एक सब्जेक्ट छे जनरल अवेरनेस बराबर छे। आ जनरल अवेरनेस नी अंदर कया कया टॉपिक मांथी जे छे ए पूछातुं होय छे તે માહિતી સંપૂર્ણ તમને આ વિડીયોમાં મળશે। પહેલા તો જે લોકોએ હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો, ફટાફટ આ વિડીયોને લાઈક કરી દેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી લાગતા વળગતા બધા ઉમેદવારો છે, બધા વિદ્યાર્થીઓ છે તેના સુધી આ વિડીયો પહોંચે। તો દોસ્તો ખાસ જે આ વિડીયો છે પહેલા તો જેની અંદર રેલવેની અંદર એનટીપીસી ની જે ભરતી જાહેર કરવામાં આવી છે, ગ્રેજ્યુએશન અને 12 પાસ ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। હવે વાત કરીએ તો આ જે ભરતી છે એની અંદર પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે બરાબર છે। પહેલા તો એક CBT 1 પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી CBT 2 બરાબર છે। બે ભાગમાં આની પરીક્ષા લેવામાં આવશે। CBT 1 છે એની અંદર ખાસ CBT 1 ની અંદર ખાસ એક પેલો સબ્જેક્ટ છે જે છે મેથેમેટિક્સ બરાબર છે, એટલે કે ગણિત બરાબર છે। ગણિતનો એક સબ્જેક્ટ આપવામાં આવે છે, એના કુલ 30 જેટલા ક્વેશ્ચન અહીંયા હશે અને એના કેટલા માર્ક છે? કુલ 30 માર્ક આપવામાં આવ્યા છે। 30 ક્વેશ્ચન અને 30 માર્ક। ત્યાર પછી જે બીજો સબ્જેક્ટ છે એ છે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ નો છે બરાબર છે। એના પણ અહીંયા 30 ક્વેશ્ચન છે અને સાથે 30 માર્ક આપવામાં આવ્યા છે। હવે જે ત્રીજો સબ્જેક્ટ છે દોસ્તો, તમારા માટે ખાસ વસ્તુ એ છે કે આની અંદર માત્ર 3 સબ્જેક્ટ આપવામાં આવ્યા છે બરાબર છે। માત્ર 3 સબ્જેક્ટ, મેથ્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ। ત્રીજો જે સબ્જેક્ટ છે એ છે જનરલ અવેરનેસ નો સબ્જેક્ટ અહીંયા આપવામાં આવ્યો છે। એની અંદર એના કુલ 40 જેટલા પ્રશ્નો છે એ અહીંયા હશે બરાબર। 40 પ્રશ્નો અને એના કુલ માર્ક કેટલા છે? 40। આમ થઈને આ પેપર કુલ 100 પ્રશ્નોનું હશે અને સાથે 100 માર્કનું આ પેપર હશે। આ 100 માર્કના પેપરની અંદર તમને સમયગાળો કેટલો આપવામાં આવશે? તમને સમયગાળો 90 મિનિટ બરાબર છે। કુલ 90 મિનિટ્સનો સમયગાળો આની અંદર તમને આપવામાં આવશે, એટલે કે 1.5 કલાક બરાબર છે। 1.5 કલાકનો સમયગાળો આપવામાં આવશે। ધારો કે જેમ કે તમે આ CBT 1 પાસ થઈ જાઓ છો બરાબર છે, ત્યાર પછી તમને જે CBT 1 છે એને CBT 2 આપવાની હોય છે। કેટલા લોકોને હોય છે એ પણ તમને કહી દઉં કે CBT 1 માં પાસ થનારા જેટલા છે એની અંદર જે કેટેગરી વાઇઝ નું મેરિટ ભરે છે એના 15 ગણા બરાબર છે। 15 ગણા જેટલા ઉમેદવારો છે એ અહીંયા CBT 2 ની અંદર બોલાવવામાં આવશે। હવે CBT 2 ની વાત કરીએ, CBT 2 માં પણ ખાલી જે છે ક્વેશ્ચનમાં ફેરફાર છે, બાકી સબ્જેક્ટ તો એને એ જ રાખવામાં આવ્યા છે। સબ્જેક્ટ ક્યાં ક્યાં છે? ગણિત છે, રીઝનિંગ છે અને જનરલ અવેરનેસ છે બરાબર છે। માત્ર કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે? જે ગણિતના ક્વેશ્ચન છે એ 35 ક્વેશ્ચન અહીંયા રાખવામાં આવ્યા છે બરાબર છે। 35 ક્વેશ્ચન અહીંયા રાખવામાં આવ્યા છે અને ટોટલ માર્ક કેટલા છે? 35 માર્ક। ખાલી ફરક કેટલો છે? CBT 1 નું પેપર છે એ 100 માર્કનું રહેશે અને CBT 2 નું પેપર છે એ 120 માર્કનું રહેશે, પરંતુ જે વિષયો છે એ સેમ ટુ સેમ અહીંયા રાખવામાં આવ્યા છે। ત્યાર પછી જે રીઝનિંગ નો પોર્શન છે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, એના પણ 35 પ્રશ્નો છે અને 35 માર્ક છે। હવે વાત કરીએ ત્રીજો સબ્જેક્ટ છે એ છે જનરલ અવેરનેસ નો સબ્જેક્ટ। જનરલ અવેરનેસ ના આ વખતે જે CBT 1 માં 40 માર્ક હતા, આ વખતે એના 50 ક્વેશ્ચન અને 50 માર્ક અહીંયા રાખવામાં આવ્યા છે। ત્યાર પછી આના કુલ 120 ક્વેશ્ચન હશે અને આ પેપર કેટલા માર્કનું હશે? 120 માર્કનું આ પેપર અહીંયા લેવામાં આવશે।
હવે સમયગાળાની વાત કરીએ તો આની અંદરનો જે સમયગાળો છે એ પણ CBT 1 ની જેટલો જ છે, કુલ 90 મિનિટ, એટલે કે 90 મિનિટ 1.5 અવર, 1.5 કલાકનો અહીંયા તમને સમયગાળો આપવામાં આવશે. ખાસ વસ્તુ દોસ્તો કે જે આ ત્રીજો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ, આ વિડીયો એના માટે છે કે જે લોકોને આ જનરલ અવેરનેસના વિષયમાં કોઈ ખબર પડતી નથી, કયા કયા વિષયો આવશે તેની માહિતી તમને અહીંયા મળવાની છે. હવે વાત કરીએ જે ત્રીજો સબ્જેક્ટ છે CBT 1 અને CBT 2 માં ખાસ મોટો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ. આ જનરલ અવેરનેસની અંદર તમને કેટલા ટોપિક પૂછાવાના છે એની અહીંયા તમને ખાસ માહિતી આજે આપવાનો છું. તો મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, બરાબર છે ને? વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી જે આના ફોર્મ ભર્યા છે જે ઉમેદવારો છે એના સુધી આ વિડીયો પહોંચે. હવે વાત કરીએ કે જનરલ અવેરનેસની અંદર સિલેબસમાં કયા ટોપિક આપવામાં આવ્યા છે. હવે પહેલી વાત કરું તો અહીંયાનો જે ટોપિક છે, બરાબર છે, એ પહેલો ટોપિક છે કરંટ ઇવેન્ટ્સ એન્ડ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે કે કરંટ અફેર. કરંટ અફેરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંનેનું કરંટ અફેર અહીંયા પૂછવામાં આવશે. ખાસ કરંટ અફેર છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બધું કરંટ અફેર અહીંયા લેવામાં આવશે. ત્યાર પછી બીજો ટોપિક છે એ છે ગેમ્સ અને સ્પોર્ટ્સ, રમતગમતનું અહીંયા તમારે કરંટ અફેર પણ કરવાનું છે અને રમતગમતનું સાથે જીકે પણ કરવાનું છે. કઈ ટ્રોફી કેની સાથે સંકળાયેલી છે, કયા ક્રિકેટર કઈ રમત સાથે સંકળાયેલા છે, આવા પ્રશ્નો, સાથે સાથે હાલમાં જે કોઈ પણ રમત થયો, ઓલિમ્પિક થઈ હોય, પેરા ઓલિમ્પિક થઈ હોય, એના બધા કરંટના ક્વેશ્ચન પણ અહીંયા પૂછી શકે છે. ત્યાર પછી આર્ટ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા, એટલે કે સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં ગુજરાત પણ આવી જાય ને બીજું બધું આવી જાય, બરાબર છે? માત્ર ગુજરાતનો નહીં પરંતુ ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયા તમારે કરવાનો છે. ત્યાર પછી ચોથો ટોપિક છે ઇન્ડિયન લિટરેચર, એટલે કે ભારતીય સાહિત્ય, બરાબર છે? ભારતનું સાહિત્ય અહીંયા તમારે ખાસ કરવાનું છે. ત્યાર પછી પાંચમો જે ટોપિક છે, બરાબર છે, સ્મારક, મોન્યુમેન્ટ્સ એન્ડ પ્લેસીસ ઓફ ઇન્ડિયા, બરાબર? સ્મારક અને જે ભારતની જે ખૂબ જ પ્રચલિત એવી પ્રખ્યાત એવી જે જગ્યા હોય છે, બરાબર છે, એના વિશે અહીંયા પણ ટોપિક લેવામાં આવે છે, એમાંથી પણ તમને પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી જનરલ સાયન્સ એન્ડ લાઈફ સાયન્સ, બરાબર છે, અપ ટુ 10th CBSE, બરાબર છે? જનરલ સાયન્સ પણ પૂછાશે અને લાઈફ સાયન્સના પણ ટોપિક પૂછાશે. ક્યાં સુધીના? 10મા ધોરણના CBSE છે એમાં જે પ્રકારના પ્રશ્નો આવે છે, જે ટોપિક આવે છે એની અંદરથી આમાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ફ્રીડમ સ્ટ્રગલ, બરાબર છે? ભારતનો ઇતિહાસની અંદર ગુજરાતનો ઇતિહાસ પણ આવી જાય, એટલે ખાલી ગુજરાતનો કરવાનો ને આપણે ભારતનો ઇતિહાસ કરવાનો છે અને જે આઝાદીની જે ચળવળ જેટલી થઈ છે એ બધી બાબત અહીંયા આવરી લેવામાં આવી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ ફિઝિકલ, સોશિયલ એન્ડ ઇકોનોમિક જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ, બરાબર છે? ભૂગોળ, ભારતની ભૂગોળ, બરાબર છે? ફિઝિકલ, સોશિયલ અને ઇકોનોમિક જીઓગ્રાફી, ભારતની અને વિશ્વનું ભૂગોળ છે એ અહીંયા પૂછાવાનું છે, એના ક્વેશ્ચન અહીંયા પૂછાવાના છે. ત્યાર પછી જે છે નેક્સ્ટ ટોપિક ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટિકલ સિસ્ટમ, ભારતની જે પોલિટિકલ સિસ્ટમ છે, ભારતનું બંધારણ છે, ભારતનું જે ગવર્નન્સ છે, બરાબર છે? આ બધા ક્વેશ્ચન, આ બધા ટોપિકમાંથી અહીંયા ક્વેશ્ચન પૂછાવાના છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ જનરલ સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ ઇન્ક્લુડિંગ સ્પેસ એન્ડ ન્યુક્લિયર પ્રોગ્રામ, વિજ્ઞાન ક્ષેત્રે જે નવી સ્પેસની જે છે નવી શોધો થઈ છે, બરાબર છે? ન્યુક્લિયર સિસ્ટમ છે, ન્યુક્લિયર પ્રોગ્રામ છે, બરાબર છે? સાયન્સ ક્ષેત્રે આપણે નવી મિસાઇલો આવે છે, બરાબર છે? એ સાયન્સની નવી ટેકનોલોજી છે એ ધીમે ધીમે દિવસે ને દિવસે આવતી જાય છે, એ બાબતના ક્વેશ્ચન છે એ અહીંયા પૂછાવાના છે. ત્યાર પછી યુએન એન્ડ અધર ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન, યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ, અને સાથે સાથે વિશ્વના જે અગત્યના ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થાઓ છે, યુનાઇટેડ નેશન્સ સિવાય WHO છે, ત્યાર પછી બીજી અલગ અલગ જે સંસ્થાઓ છે એ બાબતના ક્વેશ્ચન પણ અહીંયા તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી એન્વાયરમેન્ટલ ઇશ્યુ,
કન્સર્નિંગ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ એટ લાર્જ, બરાબર છે. ભારતમાં જે એન્વાયરમેન્ટ છે એને લગતા જે પ્રશ્નો છે, બરાબર છે, ભારતમાં અને વિશ્વના પર્યાવરણને લગતા પ્રશ્નો છે એ અહીંયા તમને પૂછી લેવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ બેઝિક ઓફ કોમ્પ્યુટર એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન, બરાબર છે. કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન અને કમ્પ્યુટર એપ્લિકેશનના જે વિષયો છે એના અંદરથી અહીંયા તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યાર પછી કોમન એબ્રિવિએશન, બરાબર છે. કોમન એબ્રિવિએશનના ક્વેશ્ચન પણ અહીંયા તમને પૂછાઈ શકે છે. બીજી વસ્તુની વાત કરીએ નેક્સ્ટ ટોપિકમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા. ભારતમાં જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમો છે, બરાબર છે, ટ્રેનને લગતા છે, બસ છે, એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, હવાઈ મુસાફરી છે, એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેવીના પ્રશ્નો છે અહીંયા આવરી લેવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી, બરાબર છે. ભારતની ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર, બરાબર છે. ઇન્ડિયન ઇકોનોમીને પણ અહીંયા આવરી લેવામાં આવ્યો છે. ફેમસ પર્સનાલિટીઝ ઓફ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ, બરાબર છે. ભારતની અને વિશ્વની ફેમસ એવી પર્સનાલિટી છે, વ્યક્તિઓ છે, એને અહીંયા પણ ટોપિકમાં લઈ લેવામાં આવ્યો છે. ત્યાર પછી ફ્લેગશિપ ગવર્મેન્ટ પ્રોગ્રામ, બરાબર છે. ફ્લેગશિપ ગવર્મેન્ટ પ્રોગ્રામ, ગવર્મેન્ટ જે સરકારી કાર્યક્રમો હોય છે, બરાબર છે, ભારત સરકારના હોય છે, ગુજરાત સરકારના હોય છે, એવી રીતે અલગ અલગ બધા જે રાજ્યોના ગવર્મેન્ટના જે પ્રોગ્રામો સરકારી કાર્યક્રમો હોય છે, બરાબર છે, એને લગતા પ્રશ્નો પણ અહીંયા આવશે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ફ્લોરા એન્ડ ફોના ઓફ ઇન્ડિયા. વનસ્પતિ, ખાસ મિત્રો વનસ્પતિ અને છોડને લગતા પ્રશ્નો છે, બરાબર. વનસ્પતિ અને છોડને લગતા પ્રશ્નો છે અહીંયા આવરી લેવામાં આવે છે. એમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ એન્ડ પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટનું અને પબ્લિક સેક્ટરના જે મહત્વના જે છે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, ધારો કે એનજીઓ છે, મહત્વના એનજીઓ છે, સરકારી એનજીઓ છે, પ્રાઇવેટ એનજીઓ છે, જે ખૂબ જ પ્રચલિત હોય એનામાંથી પણ તમને અહીંયા પ્રશ્નો પૂછાઈ શકે છે. એના કાર્યો શું છે, ક્યારે સ્થાપના થઈ હતી, એ શું શું કાર્ય કરે છે, હાલમાં એનું શું કાર્ય છે, એવા બધા પ્રશ્નો અહીંયા તમને પૂછાઈ શકે છે. અને ત્યાર પછી છે કરંટ જીકે, બરાબર છે. કરંટ જીકે, કરંટનું જે જીકે હોય સામાન્ય જ્ઞાન, મિત્રો વાત કરું તો અહીંયા જેટલા ટોપિક આવરી લેવામાં આવ્યા છે એમાં તમને એક પ્રકારે ટોટલી ટોપિક આવી જાય, બધા વિષયોના જે છે અહીંયા ટોપિક આપી દેવામાં આવ્યા છે કે એક પ્રકારનું સામાન્ય જ્ઞાન કહી શકાય ને સાથે સાથે કરંટ અફેર પણ આપણે અહીંયા કરવાનું છે. એટલે દોસ્તો આ જે છે એ ખાસ ટોપિક છે, બરાબર છે. આ જે ખાસ ટોપિક છે એ અહીંયા તમારે કરી લેવાના છે અને આ ટોપિક છે એ તમને જનરલ અવેરનેસ જે સબ્જેક્ટ છે એની અંદર આવરી લેવામાં આવશે, બરાબર છે. હવે મિત્રો વાત કરીએ કે જે લોકોએ હજુ સુધી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, એને હજુ સુધી સબસ્ક્રાઇબ અને હજી જોઈન ન થયા હોય, બરાબર છે, એ આ લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ ઉપર જોઈન થઈ જજો, જેની અંદર તમને એનટીપીસી થી લઈ અને બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નોટિફિકેશન, અપડેટ્સ, એ બધી વસ્તુ અહીંયા તમને આ ટેલિગ્રામ ચેનલ ઉપર મળવાની છે, બરાબર છે. ત્યાર પછી જે લોકો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી અને આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી નથી, એ બધા લોકોએ ખાસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમને ખાસ આ જે આપણો આરઆરબી એનટીપીસી છે એની CBT 1 ની પરીક્ષા છે એની ખાસ બેચ લક્ષ્યમ એકેડેમી લઈને આવી ગયું છું અને ગુજરાતમાં કોઈ પણ નહીં કરાવે એવી તૈયારી આ લક્ષ્યમ એકેડેમી કરવાની છે અને વિદ્યાર્થીઓ માટે ખાસ આ લક્ષ્યમ એકેડેમી તત્પર છે અને બીજા બધા કરતા લોએસ્ટ પ્રાઇસ ઉપર, એફોર્ડેબલ પ્રાઇસ ઉપર અને ક્વોલિટી વાળું કન્ટેન્ટ આપી અને આપણે આ આરઆરબી એનટીપીસી ની જે તૈયારી કરવાની છે. અને મિત્રો આપણા જે ગુજરાતની અંદર રેલવેની અંદર એટલી અવેરનેસ નથી, પણ આપણે ખાસ હવે અમારું લક્ષ્ય એ છે કે આ વખતે આરઆરબી એનટીપીસી ની અંદર ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે પાસ થાય અને થવા જ જોઈએ. આપણી પાસે જે છે લક્ષ્યમ એકેડેમીમાં આરઆરબી એનટીપીસી છે એની CBT 1 ની જે બેચ, સ્પેશિયલ બેચ આપણે શરૂ કરવાના છે નેક્સ્ટ મંડે થી આપણે આ બેચ શરૂ થઈ જવાની છે.
જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ અહીંયા તમને મળશે, બરાબર છે. મેથ્સ, રીઝનિંગ અને જનરલ અવેરનેસ ને લગતું ટોટલી મટીરિયલ તમને અહીંયા આપવામાં આવશે, ભણાવવામાં આવશે. અને સાથે સાથે તમને પીડીએફ મટીરિયલ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. અને બીજી વાત કરું તો ગણિત અને રીઝનિંગ છે, મેઇન સબ્જેક્ટ છે, એની અહીંયા તમને શોર્ટકટ ટ્રીઝ પણ શીખવાડવામાં આવશે. આ બેચ છે એની અંદર તમને ટોટલી શોર્ટકટ ટ્રીક છે એ પણ તમને અહીંયા સમજાવવામાં આવશે. હવે સાથે વાત કરું તો તમને 10 જેટલી, જ્યારે તમારો અડધો જેટલો જે છે કોર્સ પતી ગયો છે ત્યારે તમને અહીંયા 10 જેટલી મોક ટેસ્ટ છે એ અહીંયા તમને ફ્રી આપવામાં આવે છે. 10 મોક ટેસ્ટ તમને અહીંયા ફ્રી આપવામાં આવશે, જેનાથી તમે તમારી તૈયારી છે એને મજબૂત કરી શકશો અને તમારી તૈયારીને સચોટ બનાવી શકશો. હવે વાત કરું તો પ્રાઇઝની, આ તમને અહીંયા અત્યારે 75% ડિસ્કાઉન્ટ ઉપર માત્ર 3499 રૂપિયામાં આ બેચ પડશે. બધા વિદ્યાર્થીઓ માટે સિર્ફ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર અમે આ પ્રાઇસ રાખી છે, બરાબર છે, કોઈ વધારે નથી. પરંતુ અમારું જે કન્ટેન્ટ છે, ક્વોલિટી છે, એ સૌથી સારું આપશું અને તમને વિશ્વાસ અપાવીએ છીએ કે આ વખતે આરઆરબી એનટીપીસી માં આપણા લક્ષ્યમ એકેડેમીના વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ ને થશે જ, બરાબર છે. અમારી મહેનત છે, સાથે તમે પણ મહેનત કરો અને આપણે આ વખતે તમને સરકારી એટલે કે કેન્દ્ર સરકારની નોકરી છે એ અપાવવાની છે, બરાબર છે. તો મિત્રો આ અને લાસ્ટમાં ફરીથી કહી દઉં છું કે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ છે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર છે. તો મિત્રો આવા નવા જે નવા આરઆરબી એનટીપીસી છે એના સેશન છે, એના ટોપિક છે, એનામાં શું શું પૂછાઈ શકે છે એવા જાણકારી ભર્યા વિડીયો હવે તમને મળતા રહેશે, બરાબર છે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા સેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. અને હજુ સુધી જે લોકોએ પોતાની આ ચેનલ છે એને લાઈક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય, ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.